ડભોઈ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ડભોઈ તાલુકામાં મહદઅંશે ખેડૂતો કરે છે ડાંગરની ખેતી। ચોમાસાના પ્રારંભે ખેતીલાયક વરસાદ થતાં તાલુકાના 22 જેટલા ગામો અને 10 જેટલી વસાહતોના ખેડૂતોએ ખેતરમાં રોપ્યા છે ડાંગરના દરૂ, પરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદે હાથતાળી આપતા સમયસર વરસાદ ન થાય તો ડાંગરના દરૂ સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ। વઢવાણા એરિયામાં વધુ પડતો ડાંગરનો પાક, કપાસ, તુવેર પાકોમાં પણ પાણીની હાલ જરૂરિયાત છે। હાલ દરેક વસ્તુનું બિયારણ નાખી દેવામાં આવ્યું છે। વઢવાણા સિંચાઈ તળાવમાં પણ માત્ર 10% જ પાણી હોય, સિંચાઈ માટે પાણી મળે તેમ ન હોય। ખેડૂતોની ચિંતા વધી। હજુ પણ વરસાદ 2-3 દિવસ ના વરસે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો આવે વારો, ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણા તળાવને સરદાર સરોવરના પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ। જ્યારે પણ વરસાદ ખેંચાય છે ત્યારે સિંચાઈ વિભાગ વઢવાણા તળાવ ભરી ખેડૂતોને પહોંચાડે છે। ખેતી માટે પાણી ચાલુ સાલે પણ સિંચાઈ વિભાગ સહિત સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડૂતોની વહારે આવી વઢવાણા તળાવ ભરવાનું આયોજન કરે તેવો ખેડૂતોનો સૂર। ડભોઈ માંગ ચાલુ સિઝનનો કુલ 6 ઇંચ અને 10 એમ જ વરસાદ નોંધાયો છે। ઈશ્વરભાઈ વસાવા, ખેડૂત, વઢવાણા। ઠાકોરભાઈ અમરસિંહ પાવા, ખેડૂત। રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। ઓકે, ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ, સિંચાઈ તળાવ એ ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે, જીવાદોરી સમાન છે। ચાલુ સાલ વરસાદની શરૂઆત તો સારી થઈ હતી, પરંતુ ત્યારે વરસાદની શરૂઆત પછીને ડાંગરના દરૂ નાખ્યા અને જેને કૂવાથી ડાંગર। ઓકે કાકા, ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ 900 હેક્ટર જમીનમાં બનેલું છે। એમાં આજે પાણી નથી, ખેડૂતોને પાણીની જરૂર છે ડાંગર રોપણી માટે। હવે એનું શું થાય? તો આપણે શૈલેષભાઈને કહીએ કે નર્મદા નિગમમાંથી પાણી